ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કામ કરતી હોસ્પિટલમાં મા કાર્ડ થકી પૈસા વસૂલવામાં આવે છે। આ સાથે ઘણી હોસ્પિટલ્સમાં ઉપરથી વધારાના પૈસા પણ વસૂલવામાં આવે છે। આ પ્રકારના મામલાની તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઘણી હોસ્પિટલમાં રેગ્યુલર પેમેન્ટ આવે છે, જ્યારે કેટલીક હોસ્પિટલમાં પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી કરવામાં આવતું નથી। તો આવું કેમ થાય છે તેની પણ તપાસ થવી જોઈએ। સરકારી હોસ્પિટલોમાં એમઆઈ ફ્રી ચાર્જ ફ્રીમાં સેવા આપવાની હોય છે અને દર્દીઓને સારવાર આપવાની થતી હોય છે। તો એની અંદર આ કાર્ડ ચલાવવાનો મતલબ શું છે? અને આ એક બોગસ પ્રકારની જે ગતિવિધિ થઈ રહી છે તે તમામે તમામ હોસ્પિટલો સરકારી હોય યા ખાનગી જેને કાર્ડની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી હોસ્પિટલોમાં તપાસ થવી જોઈએ અને ખોટા જે કામ થઈ રહ્યા છે અને સરકારના અને આમ પબ્લિકના જે ટેક્સના રૂપિયા ખોટા માર્ગે દોરવાઈ રહ્યા છે અને લોકો પડાય છે, જે હોસ્પિટલોવાળા ખોટા પૈસા પડાઈ ખાય છે, અને દૂર કરી